આજે મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, બહેનો, દીકરા દીકરીઓ બધા ઉપસ્થિત છે. આપણો ભગવાનનો પાટોત્સવ છે. મહારાજે કીધું કે ભગવાનનું મુખ્યપણું છે ને વારે વારે લાવવું. ભગવાનનું મુખ્યપણું વારે વારે લાવવું. કેમ કે માણસ ભૂલી જાય. મંદિરમાં આવે ત્યારે યાદ આવે, પછી ભૂલી જાય. પણ આજે કથા વાર્તા થાય, આવા નાના ઉત્સવ સમયે પ્રસંગો થાય, એનાથી એ તાજું ને તાજું રહે. આજે કેટલા બધા લોકોએ સેવા કરી અને તમને બધાએ છપૈયામાં કરીને અહીંયા તો તમે કાયમ કરતા રહો છો. અને હાર પહેરાયા, જો બહેનો સેવા કરે, બહેનો મેન્ટેનન્સ ફ્રી છે, એમને હાર ના પહેરાવા પડે. તો એમની સભા મોટી છે. પાછી બહેનો સભા મોટી છે. આમંત્રણ તમને આપવું પડે, આપણને બધાને આપવું પડે. મેન્ટેનન્સવાળા માણસો છીએ આપણે. આવજો ભાઈ, આવજો ભાઈ, આ એમને કીધા વગર આવે, સેવાય કરે. ધન્યવાદ છે બહેનોને પણ. કારણ કે જો આ સત્સંગ છે ને, એ મૂળ ઉગે છે એ માના ખોળામાંથી ઉગે છે. સંસ્કાર ત્યાંથી આવે છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ. મા અને માતૃભૂમિ સ્વર્ગથી અધિક છે. આજે ભાગ્યશાળી છે જો આપણે આ સરસ ઉત્સવ થયો, અને થતા જ રહેશે. અને સરસ સેવા કરી તમે બધાએ. આજે આ મંદિર છે 13 વર્ષ થયા. અને બાયરનને 11 વર્ષ થયા, 12 વર્ષ થયા, 11 છે. મેં ગઈકાલે યાદ કર્યું હતું, કરવા નીકળ્યા હતા બાયરનને થઈ ગયું એટલાન્ટા. 2 વર્ષ વહેલું થઈ ગયું, બોલો. અને હવે પાછું આપણે બાજુની અંદર અમે ગઈકાલે રાજુભાઈ ગયા હતા, બધા અહીંના હરિભક્તો ગયા હતા. બાજુનું આ જે છે, જે કહેવાય એ તમારા દેશમાં, એ પાછું નક્કી કરી દીધું છે અહીંયાના હરિભક્તો. અને મૂળ છે ને, સુવિધા થાય, અનેક પ્રકારની સુવિધા થાય. કારણ કે બહેનો છે, બાળકો છે, હરિભક્તો છે. મંદિર છે ને એ માત્ર માળા ફેરવા માટે નથી હોતું. હું કાયમ કહું છું, જો અમદાવાદ મંદિરમાં છે ને, તમે પ્રદક્ષિણા કરતા ને તો ત્યાં ઓટા છે. પ્રદક્ષિણા કરવાની છે કે ઓટા ઉપર બેવાનું છે. પણ અમુક ત્યાં બધી વસ્તુ, સામાજિક, ધાર્મિક, આ બધી વસ્તુનું પોષણ મંદિર કરે છે. આપણી વ્યવહારિક વસ્તુ હોય, ભગવાન સામે જે થાય ને એ વસ્તુમાં સત આવે છે. એટલે ત્યાં પ્રદક્ષિણામાં જો ઓટા છે ને, ઓટામાં એવા શાંતિથી બેઠા હોય ને બધા. અહીંયા ઘણી વખતે તમે જો ને, આમ બહાર બેઠા હોય, ખોઈ ગયા હોય, આમ મગ્ન થઈ ગયા હોય. ગપાટે ચડો તો અહીંયા જે ગપાટે ચડો એ ઘરે ન ચડી શકાય. કથામાં ઊંઘ આવે એવી પથારીમાં ના આવે. આ વાસ્તવિકતા છે. એટલે જો આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે બાજુમાં એ સરસ આયોજન કર્યું છે. મૂળ તો જેટલો વિકાસ થવાનો જ છે ને થઈ રહ્યો છે. આજે આ એટલાન્ટાની અંદર આટલા વર્ષોથી કાર્ય થઈ રહ્યું છે ને, વિકાસ થઈ રહ્યો છે. અને વધુ વિકાસ થશે, સમય થશે ને આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. મેં એટલું જોયું કે અહીંયાના હરિભક્તો છે ને, મેન્ટેનન્સ ફ્રી છે.
મેન્ટેનન્સવાળા નથી. કીધું એટલે આયા હાર પહેરવા, બાકી કોઈ અમે બધો ઉત્સાહ નહોતો હાર પહેરવાનો. શેરડીનો રસ પીવાનો હશે કદાચ, હતો. પછી રાજુભાઈ ચડાવી નાખ્યું કે મારા સિંહ ડાયાબિટીસ છે. રસ્તામાં કેવીને કે મને કે તમને ડાયાબિટીસ છે. મેં કે પપ્પાએ કીધું. મેં કે સારું છે ભાઈ. મેં કીધું ક્યાંથી કાઢવો, હવે ના હોય ને કાઢવાનો ક્યાંથી. પણ એની મજા છે. એક વાત છે ને રાજુભાઈ, અમારે અમદાવાદમાં સાંજે સાંજે સભા થાય ને પછી શું થાય કે આમ કંટાળો આવે. સાંજે ટ્રાફિક બહુ હોય. તમે જોયું છે ને અમદાવાદમાં, આમ ઘડી અહીંથી મ્યુઝિયમ જતા 6.5 કિલોમીટર ઘરેથી, પોણો કલાક થાય. એટલે એક આપણા અહીંયા જો હમણાં ગવાડાના હરિભગત આવ્યા, તે ગવાડાના હરિભગત છે, મારા પાસે આવ્યા. મને કે સાંજે સભા છે કે તમે આવજો ને. મેં કે હું રત આંધળો છું, નાઇટ બ્લાઇન્ડનેસ છે, મને રાતે દેખાતું નથી. તે પછી આપણે મહંતમાં જઈને બધા બેઠા અને એવા દુઃખી થયા. આવું છે કે અમને ખબર જ નહીં કે મારા છે ને બહુ દુઃખની વાત કહેવાય ને. આપણે તમે 6 મહિના સુધી ચલાવ્યું હતું. મેં ચલાવ્યું, 6 મહિના ચલાવ્યું. મેં રત આંધળો છું, દેખાતું નથી મને સાંજે. મેં ના લઈ જાઓ સારું છે, આબરું જાય પણ ચાલે, ચલાવવાનું. આપણે શું વાંધો છે, મીઠાઈ ભાવતી નથી એટલે ચલાવવાનું. ડાયાબિટીસ છે, અમે કંઈક જઈએ ને પરાને ખાવાનું આપે ગો, શું કહે હવે તારે જોઈ લેવાનો કયો દિવસ છે. તો કે આજે શુક્રવાર છે આજે, બસ 2 દિવસ કોક આપે. ના ખાવું હોય કે આજે શનિવાર છે. આવી રીતે જ બધા વાર થયા છે, બીજા એકે વાર નથી. બાકી એકે વાર નડે છે આપણને, બોલો. દુનિયામાં ભગવાન મળ્યા ને કે વાર નથી નડતા, નક્ષત્ર નથી નડતા, તિથિ નથી નડતી, વિછોડો નથી નડતો, કાસોડો કંઈ નડતો જ નથી. ભગવાનનો આશ્રિત હોય ને એ સુખી જ હોય છે. ઘણી વખત કહું પ્લેન ક્યાં ઓલું આપણે તીર્થગ્રહ નક્ષત્ર જોઈને ઉડે છે, એ ત્યાં જોઈને ઉડે છે. તે પડી જ જવા જોઈએ ને, રોજ પડવા જોઈએ. થોડાક રોજ પડવા જોઈએ, કોઈ પડે નહીં. આમાં જગતમાં મહારાજે કીધું ને, આ બધું સ્વભાવનું છે, આપણા અંદર જ છે. અને આપણે તો ભાગશાળી છે કે આપણને ભગવાન મળ્યા તો બચી ગયા. નહીં તો કેટલું બધું આમ બધું પહેરી નીકળતા હોય લોકો. તમે જોયું છે ને, કેટલું નડતું હોય ને, કેટલું જડતું હોય ને, કેટલું ભળતું હોય. એટલે એકે આંગળીઓ બાકી ના હોય ને એકે આટલું પહેર્યું હોય. આટલું આપણા દેશમાં બહુ વધારે છે, તમે થોડુંક ઓછું છે માપે આ દેશમાં તો. પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુખિયા છીએ. મહારાજે છે ને અંધશ્રદ્ધાથી આપણને ઉગાર્યા છે. ભગવાનના ભગતને કંઈ માણસને નડતું નથી અને ભાગ્યશાળી છે આપણને. મહારાજ કહે કે જો આ સત્સંગમાં આવ્યાથી આપણે સ્વભાવ પ્રકૃતિ ખાલી ઓળખવાની છે અને ભગવાનનું ભજન કરી લેવાનું છે. અને ભગવાનનું ભજન કરશું, સુખી થઈશું, બસ. તો આજે ભાગ્યશાળી છે કે આવું સરસ આપણને મંદિરનો જોગ મળ્યો છે અને આવો સત્સંગ થઈ રહ્યો છે. તમે બધા કરી રહ્યા છો. મેં ગઈકાલે કીધું તું, વિશેષ નથી કહેવું આજે, પણ ખૂબ મોટું યોગદાન તમારા બધાનું છે. આજે સંતોથી લઈ અને હરિભક્તો, દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો નિસ્વાર્થપણે કામ કરી રહ્યા છે. આ મોટી વસ્તુ છે, ક્યાંય જોવા નથી મળતું. આ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક સ્વાર્થ હોય છે. આજે બધું મૂકીને અહીંયા આવવાનું મન શું કરા થાય. હું ઘણા લોકોને જોઉં છું, રેગ્યુલર દિવસમાં જોઈએ એમને માઈને આવ્યા હોય, દર્શન કરીને નીકળી જાય છે. અને જે ના આવતા હોય ને એને ખાસ ભલામણ કે આવું મંદિર આવજો. હું સાચું કહું છું, તમારા માટેની, તમારી ભવિષ્યની પેઢી માટેની વાત છે. જે મંદિર આવે ને, ભગવાન પાસે આવે, જો પડદો ખુલ્યો, વાત કરીને ખુલ્યો પડદો. આ ભગવાન છે ને, આ ભગવાન આપણા માટે છે. અને આપણું ભવિષ્યમાં આપણું રૂડું મંગળ આનાથી જ થવાનું છે. આપણું ભવિષ્યની પેઢી આનાથી બચી રહેશે. એટલે જે આવે છે એને નથી વાત, પણ ના આવતા હોય ને કોક વાર આવતા હોય ને એને ખાસ ભલામણ કરીએ. આજ્ઞા બાજ્ઞા નથી કરતો હું,
હમણાં સ્વામી કીધું કે આચાર્યમાની આજ્ઞામાં અમારી આજ્ઞા છે જ નહીં કોઈ. 212 શ્લોકમાં 213મો અમે નથી કર્યો. 212 જ છે દુનિયામાં. મહારાજની આજ્ઞા એ જ આજ્ઞા છે. એટલે ખાસ જે નહીં ના આવી શકતા હોય અથવા કંઈક મારા જેવા આળસુ હોય તો એને ખાસ આપણે આળસનો ત્યાગ કરી અને મંદિરે અવશ્ય આવું. જ્યારે સમય મળે ત્યારે આવી જવું. અને બીજું કંઈ આમાં હોતું નથી. ભગવાનના સામે 2 આંખો થાય ને 4 આંખ મળે તો ઘણું બધું થાય છે દુનિયામાં. આ ભગવાનના સામે ઊભા રહીએ. તમે એટલો વિચાર કરો કે તમે કંઈક બહાર જઈને ઊભા હો અને મંદિરની અંદર ભગવાન સામે ઊભા રહો તો તમને 0.5%નો ડિફરન્સ આવે છે કે નહીં વિચારમાં મગજમાં આવે. હું એમ નહીં કહું કે આખું ફરી જાય, પણ 5% કે ઇવન 1% ફેર પડે પોતાની વિચારવાની શક્તિમાં તો એ ભગવાનનું સાનિધ્યનું કારણ છે. અને એ ધીરે ધીરે વધતું જાય તો આપણામાં સંસ્કાર, આપણા પરિવારમાં સંસ્કાર આવે છે. સંસ્કાર તો છે જ, પણ વિશેષ કરીને આવે એટલે આપણે ખાસ આ મંદિરો કર્યા છે અને તમે બધા આટલી મોટી સેવાઓ કરી રહ્યા છો. ધન્યવાદ છે. તો વિશેષ કંઈ કહેવું નથી, પણ ખૂબ આનંદ થયો અને પાછા વળી પાછા મળશું. અને જો હરિભક્તોએ જે સેવા કરી, બહેનોએ સેવા કરી, ભાઈઓએ કરી, દીકરા દીકરીઓ સૌએ, અને આપ સૌને અનેક અનેક ધન્યવાદ. બસ પોતાનું મમત્વ છે. આ મંદિર તમારું છે. આ મંદિર, આ ભગવાન તમારા છે. તમારા એટલે આપણા બધાનો, ખાલી તમને નથી આપી દીધા, આપણા છે. એટલે આ ભગવાન આપણા છે, મંદિર આપણું છે. એ મમત્વ જેટલું જળવાશે ને એ આપણી મૂડી છે. મેં ગઈકાલે આ વસ્તુ કીધી હતી. અને એમાંથી જ સુખી થઈશું આપણે. તમારા વડવાઓ ગામો હતા દેશમાં, બધાએ સત્સંગ જાળવી રાખ્યો તો અત્યાર સુધી બેસાય છે. અહીંયા આ પગથિયા કેમ ચડાય છે ને અહીંયા બેઠા કેમ છીએ આપણે? ચલો વિચાર કરો. તો આજે આપણા વડવાઓએ સત્સંગ રાખ્યો ને એટલે અહીંયા સુધી પહોંચ્યા. અને આપણે જો થોડુંક રાખશું, હું કાયમ કહું 10 પગથિયા આપણે ચડશું ને તો 5 પગથિયા દીકરા દીકરીઓ ચડશે. તો આપણે નહીં ચડીએ તો કંઈ નહીં ચડે કોઈ, ઉપરથી ઢેડીને પાછા કાઢશે. એટલે આ તો બધું ઇન્વેસ્ટમેન્ટ છે આપણી જિંદગીનું. એટલે ખૂબ ભાગ્યશાળી છે આપણને કે આવા મંદિરો મળ્યા છે અને ખૂબ સરસ કાર્ય થઈ રહ્યા છે. આ બધા રાજુભાઈની ટીમને બધા, તમારા બધા જો હરિભક્તો, બહેનો ભાઈઓ, અમારા સંતોએ જો ને જાન બધા મોટા મોટા મહંતો, અમારા મુનિ બાપા આવી ગયા છે. બધા સંતો, બધા ગામથી મહંતો આવ્યા છે. મોટા મોટા ગામના મહંતો છે. અમદાવાદમાં તો આટલા ગામ જ નથી, બોલો. મહંતો જ ભેગા ના થાય આટલા. એ કેવા સુખી થઈ બેહી શકીએ છે અહીંયા દેશમાં? આવી રીતના બે કોઈ. એટલે આ દેશનું આ સતયુગ છે એક પ્રકારનો. એ આપણે સમજીએ હવે. એટલે પણ જો આ દેશમાં છે ને સારું છે એ રીતે, બીજાને કોઈ બીજું ચિંતા નથી. ભગવાન છે, આ છે બધા. અને આજે આ ભવિષ્યની પેઢી છે એના માટે થઈને આટલું બધું કાર્ય થઈ રહ્યું છે. એમાં બધાએ આ યોગદાન આપ્યું. અને આપ સૌ હરિભક્તો જે પ્રેમને લાગણીથી અહીંયા આવો છો ને, આવતા રહેજો. અને વિશેષત જે ના આવતા હોય ને પ્રયત્ન કરીને આવજો ને એનું બળ ભગવાન સૌને આપે. આપ સૌ હરિભક્તો જે સેવા કરી છે, નાની મોટી બહેનો ભાઈઓએ, દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજ આપ સૌનું મંગળ કરે, પરિવારનું મંગળ કરે, દીકરા દીકરીનું મંગળ કરે. એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.